નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં છે. એક્શન મોડમાં કેમ ન હોય? કારણ કે જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે ને ત્યારબાદ 2024 લોકસભાની ચૂંટણી છે, એને લઈને જે તૈયારીઓ કરવામાં આવી રહી છે, ખાસ કરીને રાજકીય પાર્ટીઓના માસ્ટર પ્લાન શું છે, કેટલા તૈયાર છે અને કયા પ્રકારના એજન્ડા રહેશે 2024ને લઈને, લોકમંચમાં આ તૈયારી વિશે વાત કરવી છે. કારણ કે તમે જુઓ કે મોદી સરકારની વાત કરીએ તો મોદી સરકાર 9 વર્ષની સિદ્ધિઓ લોકો સમક્ષ મૂકી રહ્યા છે. એને લઈને ધારાસભ્યોને, સંસદ સભ્યોને પણ એની જવાબદારી સોંપી છે. બીજી તરફ ભાજપ જે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન છે એને કંઈક નવો આકાર આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એટલે કહેવાય કે મહત્ત્વના જે રાજ્યો છે એમાં પ્રદેશ અધ્યક્ષ હોય કે પછી પ્રભારી હોય એને બદલવાની તૈયારી કરી રહ્યું છે. અને કોંગ્રેસ પણ એક્શન મોડમાં છે. કોંગ્રેસ પણ સંગઠનમાં ઘણા બધા ફેરફાર કરી રહ્યા છે. વિપક્ષ પણ એક તરફ એક મંચ પર આવવા તૈયાર છે. અને કોંગ્રેસે જે ફેરફાર કર્યા છે એમાં ગુજરાતના ફેરફાર પણ ઉડીને આંખે વળગે એમ છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓની ક્યાંક એવી તૈયારી હતી કે અધ્યક્ષ બદલવામાં આવે, ને આખરે કોંગ્રેસના મોવડી મંડળે એ પણ નિર્ણય લઈ લીધો અને શક્તિસિંહ ગોહિલને આ કમાન સોંપવામાં આવી છે. એટલે જોવાનું રહેશે. આ સાથે જ દીપક બાબરિયા, જે શક્તિસિંહ ગોહિલ આમ તો હરિયાણા અને દિલ્હીના ઇન્ચાર્જ હતા, પણ હવે દીપક બાબરિયાને આ જવાબદારી સોંપવામાં આવી છે. મુંબઈમાં પણ વરસાદ આવી છે, એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને બીજા ઘણા બધા બદલાવ કોંગ્રેસે પણ કર્યા છે. પણ આ તમામ બાબતો ક્યાંક દેખાઈ રહી છે કે લોકસભાની તૈયારીઓ છે. વિપક્ષ એક થવાનો પ્રયત્ન કરે છે. નીતિશ કુમાર જે છે એમણે ક્યાંક બિહારના મુખ્યમંત્રીએ પણ જે વિપક્ષ જે છે એને એક કરવાની વાત કરી છે અને એક બેઠક પણ આવનારા દિવસોમાં, મહિનાના અંતમાં જ્યારે મળી રહી છે, ત્યારે શું વિપક્ષની આ તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી સર્જી શકે? તો બીજી તરફ વાત એમ પણ છે કે વિપક્ષોની દરેકની પોતાની અલગ અલગ વિચારધારા હોય છે, તો એક મંચ પર કેવી રીતે આવી શકશે? કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીને હાર મળી છે, હિમાચલ પ્રદેશમાં પણ હાર મળી છે, એટલે સમીકરણો રિસેટ કરી રહ્યું છે. ચૂંટણીને લઈને મોટા ફેરફારો થઈ શકે છે અને આગામી લોકસભા પહેલાં વિધાનસભાની ચૂંટણીઓ છે સેમિફાઇનલ તરીકે જોવામાં આવે છે. આ મુદ્દે ચર્ચા કરવી છે. લોકમંચમાં મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી જોડાયા છે. સંજીવજી, સ્વાગત છે આપનું. અને યુથ કોંગ્રેસના નેશનલ સ્પોક પર્સન કપિલ દેસાઈ મારી સાથે છે. કપિલજી, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ. અને સાથે દિલ્હીથી રાજકીય વિશ્લેષક ચેતન ત્રિપાठी મારી સાથે છે. ચેતનજી, आपका भी स्वागत है લોકમંચ કાર્યક્રમ में. ધન્યવાદ. નમસ્કાર જી. સંજીવી, જે પ્રમાણે વાત કરી રહ્યા છે કે ભાજપ હવે એક્શન મોડમાં આવી ગયું છે, આમ તો તમામ રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં આવી છે, પણ હિમાચલ પ્રદેશ અને કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટીએ હાર મેળવ્યા બાદ શું લાગે છે ક્યાંક સ્ટ્રેટેજી હવે ભારતીય જનતા પાર્ટીને બદલવી પડશે એવું લાગી રહ્યું છે? કારણ કે જે સ્ટ્રેટેજીથી ભારતીય જનતા પાર્ટી આગળ ચાલતું હતું એમાં થોડા બદલાવની જરૂર લાગી રહી છે તમને આવનારા દિવસોમાં? દિલીપભાઈ, જે બંને રાજ્યોની વાત કરે ને, હિમાચલ પ્રદેશ અને કર્ણાટક, ભારતીય જનતા પાર્ટી 2019ના ઇલેક્શન પહેલા પણ ત્યાં તકલીફમાં હતું. અને કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીનો જે પર્સન્ટેજ ઓફ વોટ્સ છે એ વધ્યા છે. એટલે અનેક પ્રયત્નો છતાં પણ હાર એ હાર જ કહેવાય. પરંતુ ભારતીય જનતા પાર્ટી એમાંથી શીખ લીધી છે અને ભારતીય જનતા પાર્ટી જે રીતે બંને રાજ્યના ઇલેક્શન અને લોકસભાનું દેશનું ઇલેક્શન બંનેના પ્રશ્નો અને એના પ્રાણ જુદા હોતા હોય છે. માનનીય મોદીજીના નેતૃત્વમાં 2014થી જ્યારે પહેલી વાર સરકાર બની ત્યાર પછી હું કહીશ કે એ ફોર્મેશનનું વર્ષ હતું. એટલે કે આ દેશને એક સરખું કરવામાં માનનીય મોદીજી અને અમિતભાઈએ એમનો ખૂબ સમય આપ્યો. 2019 પછી મેક ઇન ઇન્ડિયાના નારા સાથે આ દેશને કેવી રીતે ગઠન કરવું, એક નોર્મિંગનો એક પીરિયડ હતો. અને હવે 2024 આ દેશને શક્તિમાન બનાવી અને આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણું ડેવલપ છે, જે આપણે રિફોર્મ સ્ટ્રક્ચર કર્યું છે, એ થકી કેવી રીતે બધું એક્સપોર્ટ કરી અને આ દેશમાં વિદેશી હુંડિયામણ કમાઈ શકાય અને દેશના લોકોની આવક દરેક રીતે વધારી શકાય. આ તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના વિકાસના માધ્યમ થકી, સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસ, આ માધ્યમ થકી ભારતીય જનતા પાર્ટી કરવા. એટલે આવનારા દિવસોમાં આ સૂત્ર રહેશે કેન્દ્ર સ્થાને, સંજીવજી? સબકા સાથ સબકા વિકાસ. ઓબ્વિયસલી એમાં કંઈક ચોક્કસ ઉમેરાશે, પણ આ સૂત્રની એક કન્ટિન્યુટી ઉમેરાશે. હિન્દુત્વ કે હિન્દુ રાષ્ટ્ર ઉમેરાશે? શું ઉમેરાશે? દિલીપભાઈ, બરાબર છે. એ સમય સંજોગોને આધીન હોતું હોય છે, પરંતુ સોરી,
જે રીતે આ દેશનો પ્રોગ્રેસ થયો છે અને માનનીય નરેન્દ્રભાઈ આખા વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે અને અમેરિકાના પ્રેસિડેન્ટ પણ જ્યારે એમને સન્માન આપતા હોય, ઓસ્ટ્રેલિયાના પ્રેસિડેન્ટ એમને જ્યારે કહેતા હોય કે ઇઝ અ બોસ, એટલે સાહેબ બધાએ દુનિયાના સન્માન આપ્યું પણ કર્ણાટકની જનતાએ સન્માન નથી આપ્યું. ભલે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેદાનમાં ઉતાર્યા અને હવે તો આરએસએસે પણ કહ્યું છે કે હવે આત્મચિંતન કરો. એમના ઓર્ગેનાઇઝરના અંકમાં લખ્યું છે એમણે કે મોદી કરિશ્મા અને હિન્દુત્વના વિચારો તમામ જગ્યાએ ચૂંટણી જીતવા પર્યાપ્ત નથી. આવી ટકોર આરએસએસે કરી છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ વિચારવું પડશે કે મોદી કરિશ્મા કે હિન્દુત્વના વિચારો હવે નહીં ચાલે. સંજીવજી. નહીં, ચોક્કસ મંથન અને ચિંતનની હંમેશા જરૂર હોતી હોય છે. જ્યારે તમે જીતતા હોય, વિકાસશીલ હોય કે કોઈ પણ તબક્કે હો, ઇનોવેશન ઇઝ ઓલવેઝ રિક્વાયર્ડ. અને ભારતીય જનતા પાર્ટી ખૂબ પ્રયોગો કર્યા છે અને પ્રયોગોમાં ભારતીય જનતા પાર્ટીએ જે કાઠું કાઢ્યું છે એ જોઈને અન્ય પોલિટિકલ પાર્ટીઓ પણ એના પગલે ચાલી છે. એ આપણને દેખાઈ પણ આવે છે. પરંતુ સોરી, તબિયત ખરાબ. ચલો હું આવું આપની પાસે. હું ત્યાં સુધી કપિલભાઈ સાથે પણ વાત કરું. કપિલભાઈ, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં નો ડાઉટ કોંગ્રેસે બાજી મારી છે, એમાં કોઈ સવાલ નથી. પણ એવું કહેવાય છે કોંગ્રેસ માટે હરખાવાની જરૂર નથી. દિલ્હી બહુ દૂર છે સાહેબ. કારણ કે પ્રાદેશિક મુદ્દાઓ, જે સંજીવજીએ કહ્યું ને, પ્રાદેશિક મુદ્દાઓ, પ્રાદેશિક સમસ્યાઓ, પ્રાદેશિક વાતાવરણ એ અલગ હોય છે અને લોકસભાની ચૂંટણીમાં આખું વાતાવરણ અલગ હોય છે. કપિલજી. ચોક્કસથી જે પ્રમાણે હિમાચલ પ્રદેશની જનતાએ ભારતીય જનતા પાર્ટીને નકારી છે, જે પ્રકારે કર્ણાટકની અંદર ભારતીય જનતા પાર્ટીનો સફાયો થયો છે, આ શરૂઆત છે. સાઉથ ઇન્ડિયા ભાજપ મુક્ત થઈ ચુક્યું છે. એને હવે દેશની જનતા પણ મૂડ બનાવીને બેઠી છે. દિલીપભાઈ, આ ચૂંટણી માત્ર વડાપ્રધાન બનવાની ચૂંટણી નથી, માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી, પરંતુ આ ચૂંટણી દેશની જનતા માટે આ બીજી આઝાદીની લડાઈ છે. આ ચૂંટણી આ દેશની લોકશાહીને બચાવવા માટેની ચૂંટણી થવા જઈ રહી છે. આ ચૂંટણી આ તાનાશાહોને હરાવવા માટે થઈ રહી છે. આ ચૂંટણી આ મોંઘવારી અને બેરોજગારીના અસહ્ય મારથી જુસ્તી જે જનતા છે એમાંથી મુક્તિ મેળવવા માટેની ચૂંટણી છે. આ ચૂંટણી આ જે અહંકારી લોકો કે જે બ્રિજભૂષણ જેવા લોકોને છાવરીને બેઠા છે, જે લોકો અજય કુમાર મિશ્રા ટેની જેવા લોકોને છાવરી રહ્યા હતા, આ એ લોકોને સબક શીખવાડવાની આ ચૂંટણી છે. ત્યારે આ દેશની જનતા, આજે ખૂબ શરમની વાત છે, એક તરફ આપણી દેશની લોકશાહીનું જે મંદિર કહેવાય એ સંસદનું જે ઉદ્ઘાટન સમારોહ ચાલી રહ્યો હતો, કે આ દેશની રાષ્ટ્રપતિને બોલાવવામાં ના આવે. આ દેશની જનતા જોઈ રહી છે કે માત્ર SC ST ના નામે આ ખાલી કાર્ડ રમવાના, મત મેળવવા માટે ચહેરા આગળ કરવાના અને એના અહંકારને દેશની જનતા જોયો છે. અને એ જ સમય જ્યારે લોકશાહીના મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું, એ જ સમયે દેશની મહિલા પહેલવાનો એમને દિલ્હીની પોલીસ, દેશની પોલીસ પગ નીચે કચડી રહી હતી, તેમને મારી રહી હતી. આ ખૂબ શરમજનક ઘટના હતી. આ જોઈ છે. અને દિલીપભાઈ, આ માત્ર એક્ઝામ્પલ છે. આના પહેલા આપણે કિસાન આંદોલન પણ જોયું છે. આના પહેલા આપણે હમણાં MSP માટે ખેડૂતોનું આંદોલન પણ જોયું છે. ત્યારે દેશના બેરોજગારોથી માંડીને, ખેડૂતોથી માંડીને, મહિલાઓથી માંડીને ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આ ચૂંટણી ચોક્કસથી દેશ બચાવવા માટેની ચૂંટણી છે, લોકશાહી બચાવવા માટેની ચૂંટણી છે, દેશનું લોકતંત્ર જીવંત રાખવા માટેની ચૂંટણી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડશે. આ ફાસિસ્ટ તાકાતો છે, જે તાનાશાહી તાકાતો છે, તેમને હરાવવા માટેનું કામ કરશે. અને દેશની જનતા પણ મજબૂતાઈથી કોંગ્રેસ પાર્ટી સાથે ઊભી રહેશે. કપિલભાઈ, વડાપ્રધાન અને ગૃહમંત્રીનું હોમટાઉન છે ગુજરાત, અને ગુજરાતની 26 લોકસભાની બેઠકો છે. 26 ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે અને હજુ પણ 26 નો ટાર્ગેટ છે. એટલું જ નહીં, પણ એકદમ 5 લાખથી વધુ મતોથી હરાવવાનો જે ટાર્ગેટ છે. માની લો કે કદાચ ન પણ થાય, પણ ડિપોઝિટ ગુલ કરવાની વાતો ચાલી રહી છે. બીજી તરફ કોંગ્રેસમાં જે પ્રમાણે ડખા ચાલી રહ્યા છે ગુજરાતમાં, નો ડાઉટ કે હવે પ્રદેશ અધ્યક્ષ બદલવામાં આવ્યા છે અને શક્તિસિંહ ગોહિલને જયારે આ કમાન સોંપવામાં આવી છે, શું લાગે છે કેટલો બદલાવ તમને દેખાઈ રહ્યો છે અને શું ચિત્ર બદલાશે, સમીકરણો બદલાશે? ચોક્કસથી કોંગ્રેસ પાર્ટી ખૂબ આત્મમંથન કર્યું છે, ખૂબ ચિંતન કર્યું છે. અને અમે આજે જે પ્રકારે નિર્ણય આવ્યો છે, અમારા આદરણીય નેતા શ્રી શક્તિસિંહ ગોહિલ જેવા અનુભવી નેતા કે જે વર્ષોથી, જેમને સરકારની અંદર અને પાર્ટી માટે પણ જેમનો બહોળો અનુભવ રહ્યો છે, સંગઠનની અંદર દિલ્હીના, હરિયાણાના પ્રભારી રહી ચુક્યા છે, બિહારના પણ પ્રભારી રહી ચુક્યા છે, તેવા મજબૂત વ્યક્તિત્વને આજે ગુજરાત કોંગ્રેસની જવાબદારી આપી છે, તો ખૂબ બિરદાવવા લાયક છે. કારણ કે ગુજરાતની જનતા પણ આજે વિપક્ષની સાથે ઉમ્મીદ લગાવીને બેઠી છે. તેની પણ અપેક્ષાઓ છે અમારાથી. આજે જે પ્રકારે મોંઘવારી હોય, બેરોજગારી હોય, જે પ્રકારે ભ્રષ્ટાચાર હોય,
તમે જુઓ, તમે વારંવાર જે પુલની ઘટનાઓ બની છે, હાટકેશ્વર પુલથી માંડીને તમામ જગ્યા ગુજરાતની અંદર ભ્રષ્ટાચારે માથા મૂકી છે. અને તેનાથી પણ આગળ જઈએ તો જે પ્રકારે વ્યાપમથી પણ મોટું પેપર લીક કાંડથી પણ મોટું ડમી વિદ્યાર્થીનું કાંડ જે બહાર આવ્યો છે, એ કાંડથી પણ ગુજરાતની જનતા જોઈ રહી છે. ત્યારે અમારી જવાબદારી બને છે મજબૂત વિપક્ષ તરીકે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારની એક નિષ્ફળતાઓને, એક કારનામાઓને, એક એમના ભ્રષ્ટાચારી ગતિવિધિઓને ઉજાગર કરવાના અને ગુજરાતની જનતાનો અવાજ બનવાનું અમે લોકો हाल जनमंच कार्यक्रम चला रहे हैं. चेतन जी, लोकसभा चुनाव आ रहा है, अभी से तैयारियां सभी पार्टी ने कर ली है. हालांकि विधानसभा के चुनाव भी उससे पहले जो छत्तीसगढ़ है, मध्य प्रदेश है, राजस्थान में आने वाला है. क्या लगता है कि दोनों पार्टियों की कौन सी प्रकार की स्ट्रेटेजी बदलनी पड़ेगी? खास करके भारतीय जनता पार्टी की बात करें तो हिंदुत्व, हिंदू राष्ट्र, राम हनुमान, ये जो मुद्दे थे अब कितना आगे चलेंगे, या फिर जो आरएसएस ने कहा है कि मोदी करिश्मा और हिंदुत्व के जो सोच है वो चुनाव जीतने के लिए पर्याप्त नहीं है? चेतन जी, देखिए, आप जैसा कह रहे हैं, मैं उस बात को ही थोड़ा आगे बढ़ाते हुए कह रहा हूं. देखिए, अब ना एक चीज हुई थी 2014 के बाद से ही, और ये भाजपा के भी जो सेकंड लाइन के लीडर्स थे, उन्होंने ही ये बात प्रोपोगेट करना शुरू की कि मोदी है तो मुमकिन है, हम मोदी जी आएंगे, जनसभा करेंगे और सब चीजें हो जाएंगी. तो इससे हो ये रहा था कि कार्यकर्ता घर बैठ गया था. अभी जो आरएसएस ने और जो ऑर्गेनाइजर, जो उनकी मुखपत्र है, उसमें जो लेख लिखा गया, उसमें यही बात कही गई कि हमको संगठन के स्तर पर संगठनात्मक जो हमको अपनी गतिविधियां उनको मजबूत करना होगा, कार्यकर्ताओं को जोड़ना होगा. अभी जेपी नड्डा जी ने वरिष्ठ कार्यकर्ताओं के साथ एक दिल्ली में बैठक की है. तो अब भाजपा को अब ये बात समझ में आ गई है कि मोदी जी ठीक है, हमारे पास एक बैट्समैन है जो किसी भी समय आकर के बैटिंग करेगा और ठीक है, अच्छा परफॉर्म कर देगा, लेकिन अकेले धोनी मैच नहीं जितवाता है, 11 के 11 प्लेयरों को खेलना होता है. उसी तरीके से भाजपा को भी ये समझ में आ गई है कि हमको कार्यकर्ता, जो उनका पन्ना प्रमुख है, जो पन्ना प्रमुख को कॉन्सेप्ट लाए थे, जब तक वो परफॉर्म नहीं करेगा तब तक हम जीत नहीं पाएंगे. अब जो बात आप कह रहे हैं 3 राज्य, देखिए ये 3 राज्य बहुत ही महत्वपूर्ण है, क्योंकि ये हिंदी हार्टलैंड के चुनाव है. मध्य प्रदेश, छत्तीसगढ़ और राजस्थान ये ऐसे प्रदेश हैं जहां हिंदी भाषी, और हिंदी भाषी राज्यों में भाजपा मजबूत है. मध्य प्रदेश भाजपा का गढ़ है. तो अब भाजपा को इस बात का डर है कि अगर, जैसे कि चुनावी सर्वे आ रहे हैं तमाम, वहां कांग्रेस मजबूत है, तो भाजपा की चिंता बढ़ रही है. छत्तीसगढ़ में भी वही स्थिति, कमोबेश राजस्थान में भी वही स्थिति, तमाम सर्वे जो भी बता रहे हैं. तो भाजपा को ये लग रहा है कि लोकसभा चुनाव से पहले किसी भी तरीके से इन 3 राज्यों में कोई 2 राज्य तो कम से कम जीते जाए. इसके बाद तेलंगाना, क्योंकि उनका वो नहीं है, वो वहां पर उनका परफॉर्मेंस अच्छा नहीं रहता. चेतन जी, राजस्थान में मुश्किल नहीं रहेगी कांग्रेस को, क्योंकि पायलट और अशोक गहलोत जी के बीच जो बनती नहीं है, और उसके लिए एक नया पार्टी बना के वो आने वाले दिनों में उसकी जो मतलब बोलने वाले, लगता नहीं है कि या शायद भाजपा के साथ बैठ जाए, तो मुश्किल ही कांग्रेस को हो सकती है. मुझे सचिन पायलट जी के बारे में एक बात तो मैं बताऊं आपको, भाजपा के साथ अगर वो जाते हैं तो अपना नुकसान कर लेंगे, क्योंकि वसुंधरा राजे के रहते भाजपा में सचिन पायलट को कुछ नहीं मिलने वाला है. और अगर वो अपनी अलग पार्टी बनाते हैं तो मेरी इसमें राय बड़ी अलग सी है कि कई बार क्या होता है ना, कि जो नई पार्टियां बनती है ना, वो अपने जिस दल से टूट के निकलती है उसका फायदा ही कर देती है. जैसे इस स्थिति में जो लग रहा है मुझे, मेरा विश्लेषण ये है कि अगर पायलट जाएंगे टूट के, तो जो एंटी इनकम्बेंसी का वोट है ना गहलोत सरकार के खिलाफ, वो वोट बटेगा और पायलट उसमें एक बड़ी सेंध मारेंगे, क्योंकि पायलट की एक यूथ अपील है. दूसरी चीज क्या है कि युवाओं में, और जो गुर्जर समाज, जिस समाज से वो आते हैं, उसका वोट भी जो थोड़ा बहुत भी भाजपा को मिलता है वो नहीं मिलेगा अगर पायलट अपनी पार्टी बनाते हैं. तो और अगर एंटी इनकम्बेंसी का वोट बटेगा ना, तो उसका फायदा गहलोत सरकार को मिलेगा. तो मुझे ये दिख रहा है कि अगर पायलट अपनी पार्टी बना लेते हैं तो उसका फायदा कांग्रेस पार्टी को मिल सकता है. ये मेरा अपना विश्लेषण है. आप ओके, मैं संजीव जी से भी मैं सवाल, संजीव भाई, જે પ્રમાણે વાત મેં કરી કે હવે તો આરએસએસ પણ તમને સલાહ આપવાની શરૂઆત કરી દીધી છે, મોદી મેજિક નથી ચાલવાનું, હિન્દી વિચારો જે છે તમામ જગ્યાએ ચૂંટણી જીતવા માટે પર્યાપ્ત નથી, એટલે સ્ટ્રેટેજી બદલવાની વાત છે. સાથે સાથે તમારા સાથી પક્ષો જુઓ, એનડીએ ના સાથી પક્ષો, અકાલી દળની વાત કરીએ, શિવસેનાની વાત કરીએ, અન્ય પક્ષોની વાત કરીએ, તમને છોડીને જઈ રહ્યા છે. એનડીએ નું વિસ્તરણ પણ તમારે કરવું પડશે. આ પણ એક મોટો પડકાર ભારતીય જનતા પાર્ટી સામે તમે જોઈ રહ્યા છો. દિલીપભાઈ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ ભારતીય જનતા પાર્ટીની પિતૃ સંસ્થા છે અને હંમેશા અમે પિતૃ સંસ્થાનું સન્માન હોય છે, અને એ પણ છે કે મોવાડી મંડળ છે એ ભારતીય જનતા પાર્ટીના હિતમાં અને આ રાષ્ટ્રના હિતમાં
એમના નિર્ણયો જે હોય છે એ ભારતીય જનતા પાર્ટીને જણાવતી હોય છે. અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ જે એનું સંગઠન છે એ RSS ના નેતાઓ સાથેનું એક તાલમેલ વાળું છે. અને જેના કારણે ભારતીય જનતા પાર્ટી આ દેશમાં કેવી રીતે લોકોનું ભલું થાય, શું સિસ્ટમ એડોપ્ટ કરવી જોઈએ, આપણી ફોરેન પોલિસી શું હોવી જોઈએ, દેશની નીતિ શું હોવી જોઈએ, મેક ઇન ઇન્ડિયા કેવી રીતે કરવું જોઈએ, આ બધા જ નિર્ણયો સંગઠનની સાથે નેતાઓ ભેગા થઈને લેતા હોય છે. એટલે આ દેશ જે 9 વર્ષમાં જે પ્રગતિના પંથે થયો છે એમાં ઘણા બધા લોકોના વિચારો છે, ઘણા બધા લોકોના ઇનપુટ્સ છે, અને ઘણા બધા બૌદ્ધિકોએ આની પાછળ એનાલિસિસ કરતા હોય છે. આમાં એવું નથી કે અમુક લોકો જે there are many people who are behind the curtains પણ એ ક્યાંય દેખાતા નથી હોતા, પરંતુ એ પાર્ટીના દરેક કાર્યકર હોય, દરેક નેતા હોય, પાર્ટીની હિલચાલ હોય, સમાજમાં પાર્ટીની શું પ્રતિભા છે, પાર્ટીને લોકાભિમુખ કેવી રીતે કરવી, અથવા તો પાર્ટી દ્વારા એવા કયા કાર્યો કરવામાં આવે કે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે, આ બધા જ નિર્ણયોની એક રૂપરેખા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મિત્રો કરતા હોય છે. અને પછી નેતૃત્વ અને સંગઠન સાથે બેસીને આને આખરી ઓપ આપતા હોય છે. સાહેબ, સવાલ એટલે થાય છે કે કર્ણાટકમાં તમે જુઓ કે મોદી પર ભાર મૂકવામાં આવ્યો, વડાપ્રધાન પર કેટલીક બધી સભાઓ કરી, રોડ શો કર્યો, હિન્દુત્વનો મુદ્દો તમે ચલાવવાની કોશિશ કરી, તમે બજરંગબલીનો મુદ્દો આંચકી લેવાનો કોશિશ કરી, પણ છતાં પણ કર્ણાટકમાં તમારો ડસ ન વાગ્યો. એટલે સવાલ એ થાય છે કે હવે ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દા છોડવા પડશે, અને ખરેખર જો વિકાસની વાત કરતા હો તો લોકોમાં વિશ્વાસ કેળવવો પડશે કે ખરેખર તમે વિકાસ માટે છો, ન માત્ર હિન્દુત્વ, હિન્દુ રાષ્ટ્ર કે એના માટે. દિલીપભાઈ, આમ જોવા જઈએ ને તો કર્ણાટક એક અસંજમસ છે, અને કર્ણાટકમાં હું ચોક્કસ કહીશ કે કોંગ્રેસની 5 જે લોલીપોપ છે એ ચાલી ગઈ, અને એટલા માટે જ કર્ણાટકમાં 20-20 દિવસ સુધી મુખ્યમંત્રી પહેલું બનવું હતું બેમાંથી એક વ્યક્તિને, કે ભાઈ ડીકે કહે છે મારે બનવું છે, સિદ્ધાર્થ રમૈયા કહે છે મારે બનવું છે. એનું કારણ એ છે કે એમને ખબર છે કે 2 વર્ષમાં એ લોકો રાજ્યની તિજોરી પૂરી કરવાના છે, કારણ કે જે 5 એમની યોજનાઓ છે એ 5 યોજનાઓમાં એમને ક્યાંય એમનું આખું ટોટલ નથી બેસતું, અને એટલા માટે જ સ્પર્ધા હતી. એટલે જો દેખો આગે હોતા હે ક્યાં. આગે તો ઠીક છે, પણ તમે હવે જેડીએસ ની ઓથ લેવા બેઠા છો, જેડીએસ ના સહારે કર્ણાટક કરવા બેઠા છો, કારણ કે તમને ખબર છે કે લોકસભામાં પણ કર્ણાટકમાં આપણું કઈ ઉપજ છે નહીં. એવું નથી દિલીપભાઈ. જેડીએસ અને યેદુરપ્પા કે જે પણ કે સિનિયર નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટીના હંમેશા સાથી રહ્યા છે, અને એ સાથી પક્ષો સાથે ભારતીય જનતા પાર્ટી હંમેશા કર્ણાટકમાં ગયા વખતે પણ હાર્યા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ 1 વર્ષ કોંગ્રેસે ચલાવ્યું, 4 વર્ષ ભારતીય જનતા પાર્ટીએ એનું શાસન કર્યું જ છે. એટલે જુઓ, હજુ તો આ લોકો આ વર્ષે જીત્યા છે ને, હજુ જુઓ શું થાય છે કર્ણાટકમાં. કપિલભાઈ, વિપક્ષ એકતા બતાવવા માટે બહુ જ થનગની રહ્યું છે. કોંગ્રેસની હાજરી, વિપક્ષની જે બેઠક મળવાની છે બિહારમાં, નીતિશ કુમારે જે બોલાવી છે આ મહિનાના અંતમાં, શું કોંગ્રેસની હાજરી રહેશે અને કોની હાજરી ખાસ રહેશે, અને બીજું કોઈ નક્કર સ્વરૂપ ધારણ કરશે કે બધા ભેગા થયા અને છૂટા પડ્યા? ચોક્કસથી 23મી જૂને બિહારના પટના ખાતે એક વિપક્ષની બેઠક મળવા જઈ રહી છે. તેમાં કોંગ્રેસ પાર્ટીના આદરણીય નેતા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી અને રાહુલજી પણ જવાના છે. આ મીટિંગ માત્ર વિપક્ષની એકતા માટે નહીં હોય, આ મીટિંગ હશે આ દેશની જે અવાજ છે, દેશનો જે અવાજ છે જે આમના વિચારોથી અસહમત છે, દેશનો જે અવાજ છે કે જે તાનાશાહી લોકોના વિરોધમાં છે, દેશનો જે અવાજ છે કે જે લોકશાહી છે, જે લોકતંત્ર છે, દેશનો જે અવાજ છે કે જે દેશ માત્ર 5, 10, 15 મિત્રો માટે ચાલી રહ્યો છે તે ન ચાલવું જોઈએ, એ દેશની જનતા માટેનું શાસન હોવું જોઈએ. તે અવાજને એક સ્થાન આપવા માટે, એ અવાજને એક કરવા માટેની આ મીટિંગ થવા જઈ રહી છે. આ મીટિંગ મેં પહેલા કહ્યું એમ કે આ ઇલેક્શન માત્ર ચૂંટણી નથી, આ બીજી આઝાદીની લડાઈ છે, આ બચાવવા માટેની લડાઈ છે. ત્યારે વિપક્ષ ચોક્કસથી એક થયો છે, અને વિપક્ષ એક થાય છે, પણ આખરે સવાલ એ આવે છે કે મોદી એક ચહેરો છે, એક નામ છે, અને ચહેરાથી તમને ખબર છે કે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, મોદીના નામથી પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણીઓ લડાય છે, અને ખાસ જીતી પણ ગઈ છે ભારતીય જનતા પાર્ટી. તો શું લાગે છે ખાસ કે જો કદાચ વિપક્ષ એક થાય તો મોદી વર્સિસ કોણ, ચહેરો કોણ? નહીં, મોદી મેજિક ની તો વાત જ નથી, કારણ કે જો કર્ણાટકની અંદર મોદી સાહેબે કેટલી રેલીઓ કરી છે. મોદી સાહેબે ચૂંટણીના છેલ્લા દિવસે બેંગ્લોરમાં 3 રોડ શો કરવા પડ્યા.
મોદી સાહેબે કર્ણાટકની અંદર ઢગલો રેલી કરી, અને હું તો એમ કહું છું કે કર્ણાટકમાં કોંગ્રેસ જીતી ને તો એમાં કોંગ્રેસનો 50% ફાળો તો છે જ. અમે 50% ક્રેડિટ મોદીજીને આપીએ છીએ, કારણ કે મોદીજીએ અચ્છા. જેટલી વધારે રેલીઓ કરી, મોદીજી જેટલું વધારે બોલે કર્ણાટકમાં એટલો કોંગ્રેસને ફાયદો થયો છે. આ રિયાલિટી છે. કેમ કે આ તો રાહુલજી માટે કહેવાતું હતું કપિલભાઈ, આ તો રાહુલજી માટે કહેવાતું હતું કે રાહુલજી અમારા સ્ટાર પ્રચારક છે. દિલીપભાઈ, હા. દેશનો વડાપ્રધાન એક રાજ્યની ચૂંટણી જીતવા માટે એ પિક્ચરોની વાતો કરે, એ કેરલા સ્ટોરીને હું એક સામાન્ય કાર્યકર છું, હું પંચાયતની ચૂંટણીમાં પ્રચાર કરું, હું પાર્લામેન્ટની ચૂંટણીમાં પ્રચાર કરું, ખોટું શું છે? ओके चेतन जी, मेरी आवाज आ रही है आपको? जी जी, आ रही आ रही। बिल्कुल चेतन जी, क्या कहेंगे अब जो कांग्रेस कह रही है कि दूसरी आजादी की लड़ाई है, लोकशाही को बचाना है, तानाशाही से लोगों को मुक्ति दिलानी है, महंगाई बेरोजगारी से मुक्ति दिलानी है, ये जो मुद्दे कांग्रेस लेके आगे बढ़ रही है, क्या लगता है कि कांग्रेस को कितना फायदा आने वाले दिनों में इन राज्यों में और लोकसभा के चुनाव में मिल सकता है? देखिए, मैं एक बात समझ रहा हूं कि कांग्रेस ने एक बात समझ ली कि जब किसी भी राज्य का विधानसभा चुनाव हो तो क्षेत्रीय मुद्दे उठाए जाए, और क्षेत्रीय मुद्दों की जब भी बात होती है तो उसमें महंगाई और बेरोजगारी जो है वो एक अलग से ही जो होता है ना, कि किसी भी चीज को मसालेदार बनाना है तो उनमें ये दो मुद्दे तो जरूर है, क्योंकि जनता को सबसे ज्यादा अफेक्ट इस समय महंगाई कर रही है और युवाओं को सबसे ज्यादा अफेक्ट कर रही है बेरोजगारी। तो ये दो चीजें, और इसके अतिरिक्त जो उस प्रदेश के क्षेत्रीय मुद्दे हैं उनको उठा करके तो कांग्रेस ने एक पैटर्न बना लिया है कि जैसे ही चुनाव होता है वैसे ही इन मुद्दों पर चुनाव लड़ा जाएगा, राष्ट्रीय मुद्दों पर जाया ही नहीं जाएगा। क्योंकि राष्ट्रीय मुद्दों पर जब बात होना शुरू होती है तो भाजपा अपने 9 साल के कार्यकाल में किए गए तमाम कामों को 370 से लेकर के तमाम चीजों को गिनवाती है, जिसका काउंटर कांग्रेस के पास होता नहीं है। अगर बात होती है मोदी वर्सेस, तो फिर मोदी के सामने कोई है नहीं। तो कांग्रेस कोशिश ये करती है कि जब भी किसी प्रदेश की विधानसभा का चुनाव हो तो वो विधानसभा क्षेत्रीय मुद्दों पर इस केंद्रित करके विधानसभा चुनाव लड़ा जाए, जिसका उन्होंने हिमाचल प्रदेश में और कर्नाटका में उसके रिजल्ट्स देख लिए हैं, तो वो उत्साहित है ना। दूसरी तरफ भाजपा के पास इन मुद्दों का कोई विकल्प नहीं है। भाजपा के पास क्षेत्रीय मुद्दों के पे जब चुनाव होने लगता है तो उनकी स्टेट्स की जो गवर्नमेंट है उनके रिपोर्ट कार्ड अच्छे नहीं है। अभी मैं मध्य प्रदेश की सरकार हो या आपके पास, लेकिन अब कांग्रेस उसमें एक जगह फंस जाएगी। देखिए, मध्य प्रदेश में जब चुनाव होगा तो क्षेत्रीय मुद्दों पर लड़ लिया जाएगा, लेकिन जब छत्तीसगढ़ और राजस्थान में चुनाव होगा तो वही क्षेत्रीय मुद्दे कांग्रेस के लिए दिक्कत होंगे, सरदर्द बन जाएंगे कि आप छोटी सी बात एक ये भी पूछ लूं कि जो अभी ऐलान हुआ है कांग्रेस पार्टी की ओर से, दिल्ली से जो प्रभारी बदले गए, जो अध्यक्ष बदले गए, गुजरात के अध्यक्ष शक्ति सिंह गोहिल लाए गए, क्या इससे गुजरात में कोई बदलाव आएगा कि जहां पे कांग्रेस का नाम निशान नहीं है, पंचायत से लेके जो विधानसभा चुनाव तक कांग्रेस लड़खड़ा रही है? देखिए, एक चीज तो हुई है, जैसे शक्ति सिंह गोहिल को अभी उन्होंने प्रदेश अध्यक्ष बना दिया है। अब ये एक बहुत बड़ा इसका बड़ा देशव्यापी एक मैसेज जाता है कि ओल्ड गार्ड्स जो है ना, जो टीम सोनिया गांधी होती थी किसी जमाने में, उसको एक बार फिर से इंपॉर्टेंस मिलना शुरू हो गई है खड़गे जी के समय में। अब उसका कारण समझिए, खड़गे जी ने इन्हीं लोगों के साथ राजनीति की है, चाहे वो शक्ति सिंह गोहिल हो या जिस तरीके से वर्षा गायकवाड़ को बना दिया गया मुंबई कांग्रेस का अध्यक्ष, तो जो पुराने लोग थे उनको इंपॉर्टेंस मिल रही है। अब गुजरात में शक्ति सिंह गोहिल कितने इंफेक्टिव रहेंगे, उनकी संगठनात्मक शक्तियों पे तो वो नहीं किया जा सकता। उन्होंने संगठन में बहुत काम किया है, संगठन से ही उठ के यहाँ पर पहुंचे हैं। लेकिन अब गुजरात क्योंकि एक ऐसा स्टेट है जहां से खुद मोदी जी आते हैं, जहां से अमित शाह जी आते हैं, जहां से आधी सरकार आती है आपकी, तो वहां पे तो मुझे नहीं लगता बहुत ज्यादा असर होगा। लेकिन हाँ, ये तो जरूर है, जो कांग्रेस बिखरी हुई है गुजरात में, उस बिखराव को समेटेंगे। और मुझे लगता है कि अहमद पटेल के बाद एक मजबूत नेता गुजरात में स्थापित करने की कांग्रेस पार्टी कोशिश कर रही है। कितनी चलो बिल्कुल आगामी लोकसभा चुनाव बताएंगे जी। ઓકે એટલે સવાલ એ છે કે લોકસભાની ચૂંટણી ભલે આવે, પરંતુ એ પહેલા વિધાનસભાની ચૂંટણી છે અને જે સેમીફાઇનલ ગણવામાં આવે છે, બહુ જ અગત્યની કશમકશ એટલે રહેશે ભારતીય જનતા પાર્ટી સંગઠન રીતે બહુ જ મજબૂત છે, એને પ્રભારીઓ બદલવા હોય, પ્રદેશ અધ્યક્ષ બદલવા હોય તો ઘડીના છઠ્ઠા ભાગમાં અડધી રાત્રે બદલે છે, કોઈ બળવો નહીં, કશું જ નહીં, અને એક મોટી તાકાત ને શક્તિ છે, અને મોદી જેવું એક નામ છે, એટલે ભારતીય જનતા પાર્ટીનો આ પ્લસ પોઈન્ટ છે। કોંગ્રેસની વાત કરીએ તો જે પ્રમાણે હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં જીત મેળવી છે એટલે ઉત્સાહ બમણો થયો છે, નેતાઓ એના જે છે ગેલમાં આવી ગયા છે, એટલે એ અસર। બીજું, ગુજરાતમાં જે શક્તિસિંહ ગોહિલને હવે જયારે કમાન સોંપવામાં આવી છે એટલે સંગઠનનો અનુભવ છે, બહુ દિગ્ગજ નેતા માનવામાં આવે છે, એટલે એ પકડ એમની કેટલી ગુજરાત પર રહે છે અને લોકસભાની ચૂંટણીમાં એ પણ ખબર પડી જશે। પણ સવાલ એ છે કે મુદ્દાઓ ક્યાંક બદલશે।
બંને પાર્ટીઓની સ્ટ્રેટેજી બદલાશે અને આ બદલાયેલી સ્ટ્રેટેજીને જનતા બધી જ રીતે એનું મૂલ્યાંકન પણ કરશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ સંજીવ પંચોલી, કપિલ દેસાઈ, ચેતન ત્રિપાઠી ત્રણેય ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત 2024 લોકસભા ચૂંટણી અને વિધાનસભાની જે ચૂંટણીઓ આવી રહી છે અનેક રાજ્યોમાં, જેમાં ખાસ છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ. કેવી તૈયારીઓ, કયા પ્રકારની સ્ટ્રેટેજી અને શું લાગે છે આ પાર્ટીઓની બદલાશે રણનીતિ? ફરી મળીશું નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.